તાપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હસ્તે ધ્વજવંદન કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર। તાપી જિલ્લામાં 76મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે કે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી તો રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજ્યપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। બાજીપુરામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાતો તાપી જિલ્લામાં આજે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે કે જેમાં ધ્વજવંદન બાદ પરેડનું આયોજન કરાયું છે કે જેમાં લોકો પરેડ નિહાળવા ઉમટ્યા છે। બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે। 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપીમાં કરાઈ તો બાજીપુરામાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। પાઇપ બેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મોટરસાયકલ સ્ટન્ટ શો અને ડોગ શો પણ બન્યું આકર્ષણનું કેન્દ્ર। તાપી રોશનીથી ઝળહળી ઉઠ્યું। चौथेरमा प्रजासत्ताक पर्वनी उजवणी स्वर्णिम भारत विरासत और विकासनी थीम साथे समग्र भारत वर्षमां थशे। आ वर्षे राज्य कक्षानी उजवणी तापी जिल्लामां थवानी छे અને લઈને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે। જિલ્લા સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા છે। આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 240 કરોડના 61 કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા।